ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના તેવર ₹1 કિલો ડુંગળી વેચી સરકાર સામે નોંધાવ્યો અનોખો વિરોધ। રાજ્યમાં ખેડૂતોની કફોડી હાલત અને ખેતીના સાધનો તેમજ ખાતરમાં થયેલા ભાવ વધારાના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તાલુકા અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોની પડકેરે સરકારની નીતિઓ સામે જોરદાર મોરચો માંડવામાં આવ્યો છે। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે। ડીએપીકે અને એનપીકે જેવા ખાતરની થેલીમાં તોતિંગ ₹700નો વધારો ઝીંકી દેવાતા ડુંગળી મગફળી જેવા પાકોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકારે ટેકાના ભાવમાં માત્ર ₹50નો નજીવો વધારો કરી ખેડૂતોને એક મજાક ઉડાવ્યો હોવાનો આક્ષેપ થયો છે। આ બેરી અને મૂંગી સરકારને જગાડવા કોંગ્રેસે બજારમાં ₹1 કિલો ડુંગળી વેચીને એક નવતર વિરોધ નોંધાવ્યો હતો। સરકાર સુધી ખેડૂતોના અવાજ પહોંચાડવા માટે કોંગ્રેસે એક નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉપલેટામાં કોંગ્રેસના કાર્યકરોએ જાહેર બજારમાં ઉતારીને માત્ર ₹1 કિલોના ભાવે ડુંગળીને વેચાણ કર્યું। આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા કોંગ્રેસે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે ખેડૂતોને અત્યારે બજારમાં કેવા પાણીના ભાવે પોતાનો માલ વેચવો પડી રહ્યો છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા સમગ્ર ગુજરાતની અંદર આજે પારાવાર મોંઘવારીનો માર, ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ખેડૂતોના ખેતરની અંદર પાક માટે રાસાયણિક ખાતર ડીએપી હોય, 1232 હોય, એનપી હોય, આ ખાતરોની અંદર મોટો તોતિંગ વધારો ₹700 સુધીનો વધારો એક હારે ઝીકી દીધો। ખેડૂતોની પાયમાલી તરફની આજે સરકારે નિર્ણયો લીધા છે, એનાથી પરેશાન છે ખેડૂતો। ત્યારે ખેડૂતોની જણસીના ભાવ નથી, એક પણ જણસીનો ગઈકાલે સરકારે ટેકાના ભાવ ખેડૂતોને માત્ર બનાવટ કરવા માટે ₹50ના માત્ર રૂપિયા વધારી અને ટેકાનો ભાવ વધાર્યો છે। ત્યારે ખેડૂતોની કુર મસ્કરી કરવામાં આવે છે। ખેડૂતોની ડુંગળી અને જેવા પાકો છે એનો હાવ નહીવત ભાવ છે, જે બજારની અંદર અને ખેડૂતોને સેજે નાખી દેવી પડે એવી પોઝિશન આપે છે। અને 1 વીઘાના ખેડૂતોને લડવા માટે ₹10,000નો ખર્ચ થયો છે। ત્યારે ખેડૂતોને 1 વીઘે 15,000 થી 20,000 નુકસાની ભોગવીને ખેડૂતોએ આજે આ જણસી પાયમાલી તરફ ખેડૂતો ધકેલાઈ ગયા છે। ત્યારે આ સરકાર જાતિની બેરી મૂંગી સરકારને જગાડવા માટે આ ગુજરાતની જનતા, આ સૌરાષ્ટ્રની જનતા, આ ઉપલેટાની જનતા ના આજે અમે જગાડવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે અને લોકોને બતાવવા માટે કે આ સરકારથી સૌ જાગી જાઓ। આ ખેડૂત વિરોધી સરકાર છે, આ સરકારને ઓળખી લેવાની જરૂર છે। ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી ₹1 કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ ₹700 જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે। જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે। છેલ્લે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ જવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે। અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી। આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું।